જય દ્વારકાધીશ મિત્રો. તો અમે જઈ જી દ્વારકા. તો છેટ લગી બહીના રહેજો. ટિકિટ બુક થઈ ગઈ છે. તો હવે અમે નીકળી જઈએ બસ બાજુ. છેટ લગી બહીના રહેજો. વિડીયોમાં મજા જ આવ્યા રાખ. ફાઇનલી દોસ્તો છેલ્લે સીટ મળી ગઈ છે. તો મળીએ દ્વારકા. દોસ્તો રસ્તામાં ભૂખ લાગી ગઈ, નાસ્તો થઈ ગયો. કમેન્ટ જરૂર કરજો દોસ્તો. 25 કિલોમીટર હજી બાકી છે અને આ ભાઈ જો લંબાવી ગયા છે. અને આ ભાઈ જે ચશ્મા પહેર્યા છે ને એ મારા છે ચશ્મા. અને આ ભાઈના છે ને બારીએથી પડી ગયા હતા અને મારી સીટ અહીંયા હોવા છતાંય મને અહીંથી ઊભો કરી નાખ્યો છે. જોઈ શકો છો આ ભાઈ બૂચ મારી લીધા ચશ્મા મારા. તો ફાઇનલી દોસ્તો અમે બસમાંથી ઉતરી ગયા છીએ, દ્વારકામાં આવી ગયા છીએ. હવે જઈ દર્શન કરવા. દર્શન કરાવી તમને એટલાથી બહીના રહેજો. તો જો દ્વારકા પહોંચીને નાસ્તો કરવા આવી ગયા છીએ. આપણી અહીંયા પાઉંભાજી આવી ગઈ છે, આપણે ચાલુ થઈ ગયો છે. ઓલાની હજી એક ડીશ આવે છે, આપણી આવી ગઈ છે, આપણે ચાલુ થઈ જાય છે. એ ભલે નિરાતે વાટ જોયા રાખે, આપણને લાગી છે ભૂખ. તો આ નાસ્તો કરીને હવે અમે આવી ગયા છીએ અહીંયા રૂક્ષ્મણી મંદિરના દર્શન કરવા. કેમ કે આ મંદિર તો હવે અત્યારે બંધ છે, એટલે હવે 5 વાગે છે ખુલશે. તો અમે વિચાર્યું કે બેટ દ્વારકા દર્શન કરતા હોય, ભાઈ રિટર્નમાં આવીને દ્વારકાધીશના મંદિરે દર્શન કરતા આવશે. હવે અત્યારે જો અહીંયા આવી ગયા છે રૂક્ષ્મણી મંદિર. પબ્લિક તો બહુ છે. આ ભાઈને જરાક વધારે જ મજા આવે છે, ફૂલ મોજમાં લાગે. આ ડાગો પડી ગયો છે વ્હાઈટ શર્ટના. નીકળતા જ મુહૂર્ત કરી નાખ્યું. જામનગરમાં ને જામનગરમાં હજી તો દ્વારકા પહોંચ્યા નતા, તો હાલ આવો કરી નાખ્યો. હાલો તો દર્શન કરી ભલે હાલો મહિલા બાજી. તો દોસ્તો આવી જગ્યાએ આવે ને તો ચંપલ ખોવાની બીક લાગે ને, તો એક ચંપલ અહીંયા રાખી દેવાનું અને એક ચંપલ આ બાજુ રાખી દેવાનું. કાંઈ ટેન્શન જ નહીં. તો દોસ્તો રૂક્ષ્મણી માતાના દર્શન થઈ ગયા છે. તો અમે નીકળી જઈએ હવે. રિક્ષાવાળા ભાઈ અમને ગોતો આવી ગયા. હા, તમે જઈ જો રિક્ષામાં બેસીને બેટ દ્વારકા જાય. જય દ્વારકાધીશ. તો ફાઇનલી દોસ્તો અમે રિક્ષામાંથી ઉતરી ગયા છીએ અને અત્યારે આવી ગયા છીએ બેટ દ્વારકા. આગળ ભાઈ બોલશે. પૂનમના દિવસે તમે જો પબ્લિક જોઈ શકો છો, દેખાતો ભાઈ પબ્લિક. દોસ્તો તમે ખાલી પબ્લિક જોવો. તો દોસ્તો દર્શન થઈ ગયા છે. દર્શન કરીને અમે નીકળી ગયા છીએ પાછા. હવે પાછા જાય રિક્ષામાં દ્વારકા. ચાલો મળીએ દ્વારકા. તો ફાઇનલી દોસ્તો દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. દર્શન કરીને અમે અહીંયા આવી ગયા છીએ ચોકમાં. હવે ક્યાંક નાસ્તા પાણી કરશી. ચાલો મળીએ હવે નાસ્તો કરવા. તો ફાઇનલી દોસ્તો હવે અમે જમવા આવી ગયા છીએ. હવે નાસ્તો કરી લઈ. તો હાલો તમારે કરવું હોય તો નાસ્તો. હા ભાઈ ચાલુ જ રહી ગયા, જોઈ શકો છો. આપણે પેલા બ્લોગનું વિચારીને આ ભાઈ ચાલુ ખાઈ લેવાનું જોજો ને તમે. અહીંયા હજી એમના જે વિડીયો બનાવી ને આ ભાઈ. તો દોસ્તો ઘરે જવાનું થયું કેન્સલ. અત્યારે હવે રૂમ બુક કરીને અહીંયા ખોરાડવાનું છે. તો તમે જોઈ શકો છો. તો પછી વહેલી સવારના નીકળશી જામનગર. તો દોસ્તો સવાર પડી ગઈ છે. બધાને જય દ્વારકાધીશ. તો અત્યારે અહીંયા બીજો દિવસ થઈ ગયો છે. અત્યારે અમે નાસ્તો કરવા આવ્યા છીએ, પછી જાય પાછા દર્શન કરવા. તો દોસ્તો અમે મંદિરે આવી ગયા છીએ. તો તમે પણ દર્શન કરી શકો છો. કેમ કે અહીંયા મોબાઈલ તો અલાઉડ છે નહીં, એટલે આપણે અહીંથી જ દર્શન કરવા પડશે. તો દર્શન કરી લ્યો તમે. જય દ્વારકાધીશ. ડેઈલી આટલી જ પબ્લિક હોય. આજ તો હજી ઓછી છે, ડેઈલી ફૂલ હોય વધારે. આ ભાઈ મોબાઈલમાં કરી ગયા, તમે જોઈ શકો છો લાઈવ. જોઈ લ્યો. શું કે ભાઈ દ્વારકાધીશ? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે એકવાર જરૂર આવજો અહીંયા દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા. તમે શ્રદ્ધાળુઓ જો કેટલા બધા. તો દોસ્તો પાછળની સાઈડનો નજારો જોવો ખાલી તમે. દોસ્તો અમે પાછળની સાઈડ આવ્યા હતા. તો આ બધા ભાઈબંધ થઈ ગયા છે અમારા. તો કેમ છો દોસ્તો બધાય? તો અમને મળીને કેવું લાગ્યું? એકદમ સરસ. તો ભાઈ તમે ક્યાંથી આવો છો? બરોડા.
આ ભાઈ કંઈક કેવા માંગે છે. હા ભાઈ બોલો. અમારા રાજભાઈને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અમે એના ફ્રેન્ડ છીએ. ફોટા પાડવાની મજા આવી ને એકાબીજાની? કેટલા ફોટા પાડ્યા? ધોમ પાડ્યા ને? મજા આવી ને? દ્વારકા આવીને આ મજા અમારા આવી. ભાવિનભાઈ ફૂલ શોખીન છે ફોટા પાડવાના. ફોટા ને વિડીયોના. જય દ્વારકાધીશ. તો દોસ્તો રસ્તામાં હવે બ્રેક થઈ જાય ગાડી, તો હવે અહીંયા નાસ્તો બાસ્તો કંઈક કરી લઈ. આ ભાઈ જો ખાલી ચા પીવા માંડ્યા ઉતરીને ડાયરેક્ટ. અને આ ભાઈ કંઈક વિચારે છે. આ બેડકો. હબેડકો મારો મારો. હાલો ચાલ. હા ભાઈ તમે શું વિચારો છો? આ જો કોથરા લેવા. કોથરા લઈ જ નાખો, બીજું શું હોય. ફાઇનલી દોસ્તો અમે હવે ઉતરવાના જ છીએ, જામનગર પહોંચી ગયા છીએ. આ ઉતરી. હા ભાઈ ઉતરી ગયા. ઓ, પેલો નંબર. ભાઈ ભાઈ હાલો. આ ભાઈ બીજા શું કે પબ્લિક. મોજ મોજ. તો દોસ્તો આવી જ હવે આપણો બ્લોગ પૂરો કરી છે, તો મળીએ બીજી ટ્રીપ. બાય બાય.